તું કઈ બોલી ફાઇનલી વાગ્યો આપણે સીતારામ ભાઈ સાહેબ ક્યાં હાલ ચાલે ફાઇનલી આપણે જો ધીમે ધીમે હવે પગે થોડું સારું છે એટલે આપણે હવે હાલી છે ને અત્યારે જઈએ છીએ આપણે ભંગાર કાઢવા પેલા તો આપણે જઈએ દુકાને માવો ખાવા રેડી કરો જો આપણો ભાઈ બંધ રહ્યો એ ભાઈ ફેરથી લોટરીનું રાખે છે લોટરીનું કામ કરે છે ફાઇનલી આગળ મારા પગે હું વાગ્યું હતું ને હું તમને બતાવી કારણ કે એને જ મારો પગ ગાળ્યો અને આપણા રામો જઈ રહ્યો હતો આ થોડોક અવાજ આવે છે અવાજ ફાઇનલી એક આપણે વાત કરવાની છે કે અમારો વિડીયો તમારો મોબાઈલ ઉપર આવે તો તમે લાઈક સબસ્ક્રાઈબ ક્यों નહીં કરતા બડે યુટ્યુબર હોય એટલે મોટા યુટ્યુબર હોય એનો વિડીયો આવે તમારા ફોનમાં તો તું ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખતા અને અમારી જેવા જે એટલે મતલબ આઈડિયો ચાલુ કરીને વિડીયો મેકીએ મેં તો તમારા ફોનમાં વિડીયો આવે તો યાર તું લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા તો ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો ને હવે વિડીયો જોવો આપણે એ દુકાને આપણે આટી લઈએ ને રાઈસ સર કરી નાખજો મિત્રો રામાને ઘડીક ફોન નાખી તમે જોયું ને આપણે રામાને ઘડીક ફોન આપ્યો તો એને બરોબર બોલતા બ્લોગમાં નથી આવડતું એને બોલવું તો શું કે આપણે જઈશું દુકાને આ આઈડી ઉપર ફટાફટ લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો તો થોડોક બોલવામાં આમ બોલું થાય છે અકળાઈ જેવું છે એટલે આમ તમને ગમે કે આપણે રામો ભાઈ થોડુંક ઓલું બોલવામાં ઓલું થાય છે બાકી રામાની આઈડી જો આપણે દુકાન આવી ગયો જો આપણે રામો ફાકી બનાવે છે આપણો ભાઈબંધ જો ભૂંગળા બટેટા ખાય છે અને આપણે દુકાનમાં અત્યારે બેસી જશે માવો ખાવા જો આપણો ભાઈ ભૂંગળા બટેટા ઢૂસ ઢૂસ કે ખા રહા હે જઈશી હવે ભંગારના કટકા વીણવા એટલે આ આપણે માવો લેવા આવ્યા હતા ને આપણે રામો જો પાણીના કેન ઓલા આપણે પીડ્યા ને તો આપણે પાણીની કેન લેવા જાય છે અને મિત્રો આજ ફાઇનલી જો માલ લગભગ લાદી ભરવા કેટલી ગાડી આવી જો 20-30 ગાડી અત્યારે ટોક થઈ ગઈ છે અહીંયા જો આમ હમાતી નથી ગાડી અને ફાઇનલી બધા લાદીના જ ઘોડા છે આ જો આ 4 પાર્કિંગ છે એક સામે પાર્કિંગ છે ને આ તમને બતાવું છું આજ આખું કારખાનું તમને ફાઇનલી તો આખું કારખાનું બતાવી દઉં વિડીયો થોડોક નાનો બનશે કારણ કે આપણે 3-4 વાગે વિડીયો ચાલુ કર્યો ને એટલે ફાઇનલી વિડીયો નાનો બનશે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો વિડીયો ગમે તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે વિડીયો ચાલુ કરીને નથી આપણે સોરી ભૂલી ગયા લાઈક સબસ્ક્રાઈબ કહેતા તો આપણે હવે ગાડીઓ તમને બતાવું જો આ ગાડીઓ જો અત્યારે કમ્પ્લેટ બનીને લાદી આ ગાડીઓ ભરાય છે એ ગાડીઓ તો હવે કોને ખબર ક્યાં જાતી હોય અને અહીં કેટલા માણસ જો પેકિંગ કરે છે હા જો તમે અવાજ સાંભળો એટલે મશીનનો અવાજ થોડોક આ મશીન તો આગા છે એટલે મશીન આગા છે એટલે નાથી અવાજ આવે તો પાસે હોય તો કેટલો ના અવાજ આવે અને આપણે કેટલા માણા કામ કરે છે 20-30 માણા કામ કરે છે અને ભાઈ તારો માવો હજી બીનો કે નહીં નથી બીનો યાર અડધી કલાકનો માવો છોડો તો કઈ માવો નથી એટલે તમને ગાર્ડન તો ઘણા વિડીયોમાં બતાવ્યું તો એક ફેરવું હવે પાછું આ વિડીયો તમને બતાવી દઉં છું તો આપણા છે ગાર્ડન અને આપણા કારખાનું છે જો આ છે ઠેઠ સામો જો પેટ્રોલ પંપનું ઓલું બોર્ડ દેખાય આપણે બોર્ડ કહી શું કહેતા કોને ના લગે આ કારખાનું છે ફાઇનલી અને આ જો આ પણ 4 વ્હીલનું પાર્કિંગ છે અને સામે પણ 4 વ્હીલનું પાર્કિંગ છે અને આ બધું આપણા ભાઈઓ કામ કરે છે અને આ જો હા પણ કેવડું બધું મેદાન છે જો અને સામે છે આપણે ગેટ રોડ બહાર જવાનું એવું બધું છે અને કેવડું બધું કારખાનું છે તમે આખો દી મિત્રો કારખાનામાં આટો મારો ને તો કારખાના તમે શેડો ન આવે એવડું બધું કારખાનું છે તો વિચાર કરો આ કારખાનું બનાવવામાં કેટલા સમય વીયો ગયો હોય લગભગ મને લાગે 3-4 વર્ષ વીયો ગયું છે ગરમ 3-4 વર્ષ તો પાક કારખાને અંદર આવી ગયા છે અને મારા પગમાં હું વાંચ્યું છે તમને હાલો કન્ટિન્યુ બતાવું છું જો આ ભાઈ જેક લઈને જાય છે આ શેક જ આપણને પહેલથી વાગ્યો છે જો આ જેક પીડો ફાઇનલી જો આપણા એ પગમાં અંદર વાગેલો છે જેમ જો આ જેક ફાઇનલી વાગ્યો આપણને કારખાનું કેવડું મોટું જો આ કેટલા માણા કામ કરે લગભગ 500-600 જણા કામ કરે છે આયા પણ કામ કરે છે આયા પણ કામ કરે છે અને આયા પણ કામ જ કરે છે આપણે કરીએ છીએ જો તમને ઘણા વિડીયોમાં બતાવ્યું જો 500-1 બતાવી દો જો આ કામ કરો અને જો આપણા કાકા એ કામ કરે જોઈ રહ્યા ફાઇનલી હવે તો આપણા પપ્પા આવેલા આવ્યા
દાંત કાઢતા આવે. એ તો આપણા ભાઈ ભેગા સડાઈ દેજો. આ ભાઈ આપણા રહ્યા, પપ્પા રહ્યા, આપણા છોકરો છે, શું નામ છે? નામ તો ખબર નથી. જો આવી રહ્યો દાંત કાઢે છે. તો હું કઈ બોલી તું કઈ બોલી? એક આ ભાઈ છે એ બી આપણા વિડીયો જોતા જ હોય છે. જો ફાઇનલી તો આપણે એક લીટ જાય તો આપણો રામો ભાઈ આયલો આવે. જો આવે તો આપણે તો ફાઇનલી એક લીટ જાય. જો આપણા પગમાં વાગ્યું છે એટલે આપણે તો હાલી નથી આગળ ને. ફાઇનલી એક લીટ જાય આપણા. આને પગ મારી મિત્રો થઈ જા જે કાલે તો હું પગ મારી તમને દેખાડું. જો આવી રીતે કાંઈક પગ મારવાનો. જો આવી રીતે થઈ ફાઇનલી જે કાલે તો આપણો ભાઈ બધો જોઈ રહ્યો. આ ફાઇનલી આવા પાટલા હોય લેવાના છે. તમને વિડીયોમાં તો ઘણી ફેરું બતાવ્યું છે, તો પાછું આપણે ખેડૂત બતાવી નાખી. કારણ કે હવે આપણે ઘડીએ તમને નહીં બતાવી. તો આવી રીતે આ જો કેટલા પાટલા પીડા જો એ બધા ફાઇનલી બહાર તમને નાખવાના છે. જો આપણે ભાઈ વિડીયો આપણે અત્યારે જેકને ભરીને લાવ્યો છે. જો આ જેક રહ્યો આપણો. જો મિત્રો આ પગ આવી ગયો હતો ટાયર હેઠે. જો આ પગ મતલબ આવી રીતે આ પગ આપણો આવી ગયો હતો. એકલા વાગી ગયું હતું થોડુંક, બહુ ઝાઝું નથી વાગ્યું, થોડુંક જ વાગ્યું. અને હવે આપણે આને ખાલી કરવાનું છે. એ હાથે કરવાનું છે, એક એક કરીને ખાલી. હું તમને બતાવું. આવી રીતે આપણે ખાલી કરવાનું છે. તો હાલો ખાલી કરી. ફાઇનલી ભાઈ આપણે ભંગારનું કામ પૂરું થઈ ગયું છે ને વિડીયોને અહીંયા આપણે પૂરો કરવાનો છે. વિડીયો મિત્રો નાનો બીનો પણ હાલ છે. વિડીયોને ફાઇનલી અહીંયા પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય બોલી નાખો. જય સીતારામ. સબસ્ક્રાઇબ કરો આ ચેનલને